સમાચારોમાં આગળ વધીએ ગાંધીનગરના કલોલમાં એસટી બસમાં આગ ફાટી નીકળી કસ્તુરીનગર પાસે શેરથાના જ્યાં જીએસઆરટીસીની બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો બસ મહેસાણાથી અમદાવાદ તરફ આવતી હતી જો કે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે ધાનેરા અમદાવાદ રૂટની એસટી બસની વોલ્વો બસ બળીને ખાખ થઈ ગઈ છે એસટી વિભાગની આ વોલ્વો બસ જેમાં અચાનક આગ ફાટી નીકળી ગાંધીનગરના શેરથા નજીકથી આ બસ પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક એસટી વિભાગની વોલ્વો બસમાં આગ ફાટી નીકળવાના કારણે લોકો બસની બહાર ઉતરી ગયા જેથી ખૂબ મોટી જાનહાનિ ટળી બાદમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની ધાનેરા અમદાવાદ રૂટની એસટી બસની વોલ્વો બસ જેમાં અચાનક આગ ફાટી નીકળી ગાંધીનગરના શેરથા નજીકથી આ બસ પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક એસટી વિભાગની વોલ્વો બસમાં આગ ફાટી નીકળવાના કારણે લોકો બસની બહાર ઉતરી ગયા જેથી ખૂબ મોટી જાનહાનિ ટળી બાદમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની ધાનેરા અમદાવાદ રૂટની એસટી બસની વોલ્વો બસ બળીને ખાખ થઈ ગઈ છે એસટી વિભાગની આ વોલ્વો બસ જેમાં અચાનક આગ ફાટી નીકળી ગાંધીનગરના શેરથા નજીકથી આ બસ પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક એસટી વિભાગની વોલ્વો બસમાં આગ ફાટી નીકળવાના કારણે લોકો બસની બહાર ઉતરી ગયા જેથી ખૂબ મોટી જાનહાનિ ટળી બાદમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની